હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા બાપરમાં. સ્વાગત છે તમારું ધર્મ સિમ્પલ રેસિપીમાં. આજે આપણે બનાવીશું એકદમ ફટાફટ બની જતી કુકરમાં ભાજી પાઉં. જ્યારે આપણે બનાવતા હોય છે તો ખૂબ જ મહેનત થાય છે, પણ આ વખતે હું તમને એકદમ સહેલી રીત લઈને આવી છું, જે કુકરમાં ફક્ત 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટ તો એકદમ લાજવાબ હોય છે. તો ચાલો બનાવીએ. તો સૌપ્રથમ અહીંયા મેં ફુલેવાર, કોબીજ, ગાજર અને બટેકા, જે તમે જો શાક અવેલેબલ હોય એ લેવાના છે. એને આપણે મીડિયમ સાઇઝના કટ કરી લઈશું. તો અહીંયા મેં બધાના મીડિયમ સાઇઝના કટ કરી લીધા છે. તમારી જોડે જે પણ શાક અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. તમે આની જગ્યાએ રીંગણ, બીટ, વટાણા ગમે તે શાક લઈ શકો છો. અને અહીંયા મેં પ્રિપેરેશન માટે એક ડુંગળી સમાન રાખી છે, આદુ લસણની પેસ્ટ અને એક ટામેટું સમાન રાખ્યું છે. હવે કુકરમાં અહીંયા મેં 2 ચમચા જેટલું ઘી લઈશ. જો તમે ઘી ના યુઝ કરતા હોય તો બટર પણ લઈ શકો છો, પણ અહીંયા ઘીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. એટલે 2 ચમચા જેટલું ઘી અને 2 ચમચા જેટલું મેં અહીંયા સિંગ તેલ લેવાની છું. તમે જે પણ તેલ ખાતા હોય એ લઈ શકો છો. હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું સારી રીતે આપણે તતડવા દઈશું, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. પછી અડધી ચમચી આપણે અંદર હિંગ એડ કરીશું અને એક નાની ડુંગળી જે મેં સમારી રાખી હતી એ એડ કરીશું. એને થોડું આપણે સાતરી લઈશું. એ થોડી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી આપણે એને સાતરી લેવાની છે. ત્યારબાદ એમાં આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું. એને પણ થોડી શેકી લઈશું આપણે, જેથી લસણનો જે કાચો ભાગ હોય એ વયો જાય. એટલે આ રીતે તમે જો ભાજી પાઉં કુકરમાં બનાવશો તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે. અને એકદમ અચાનક કોઈ મહેમાન આવી ગયા હોય અને બનાવવું હોય તો તમે આ રીતે બનાવી શકો છો. હવે એમાં આપણે ટામેટાં એડ કરીશું. એને પણ આપણે થોડો સાતરી લઈશું અને ટામેટાં જલ્દી સતરાઈ જાય એટલે એમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠાને લીધે ટામેટાં સરસ ઓગળી જાય છે અને વાળ પણ લાગતી નથી. તો જ્યારે પણ તમે ટામેટાં યુઝ કરો તો એમાં મીઠું જરૂરથી એડ કરજો. હવે એને પણ આપણે સારી રીતે શેકી લઈશું. તો બધું મસાલોને એવું બધું સારી રીતે શેકાઈ જાય પછી અંદર આપણે એમાં ડ્રાય મસાલા એડ કરીશું. તો તમે જોઈ શકો છો બધું સરસ સતરાઈ ગયું છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલી હળદર એડ કરીશ. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું હું લાલ મરચું પાવડર એડ કરીશ, જે તીખું હોય છે એ. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર. ત્યારબાદ 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 3 ચમચી જેટલો મેં ભાજી પાઉંનો મસાલો એડ કર્યો છે. તો આ રીતે તમે બધા મસાલા એડ કરીને સારી રીતે સાતરી લેવા છે. હવે મસાલો આપણે બળી ન જાય એટલે એમાં થોડું આપણે પાણી એડ કરીશું અને બધું સારી રીતે સાતરી લઈશું. તો આ રીતે એક વખત તમે જરૂરથી ભાજી પાઉં બનાવજો, તમને સહેજ બી કંટાળો નહીં આવે અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે સારી રીતે મસાલો બધો શેકાઈ જાય ત્યારબાદ એમાં આપણે જે કટકા કરીને રાખેલા વેજીટેબલ્સ અંદર એડ કરીશું. તો અહીંયા ફુલેવાર, કોબીજ, બટેકા અને ગાજર એ બધું હું એડ કરી દઈશ. બધું સારી રીતે એડ કર્યા બાદ પછી એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અહીંયા મેં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને બધું સારી રીતે આપણે આવી રીતના મિક્સ કરી દઈશું. શાક આપણું આમ ડૂબી જાય એટલું પાણી આપણે અંદર એડ કરવાનું છે. તમને વધારે પાણી લાગશે પણ જ્યારે આપણે શાક ચડી જશે તો બરાબર મેન્ટેન થઈ જશે. હવે એને આપણે ઢાંકણ ઢાંકીને 3 થી 4 સીટી જેટલું થવા દઈશું. તો 3 થી 4 સીટી જેવું થઈ ગયું છે. હવે કુકર ઠંડુ પડે ત્યારબાદ આપણે એને ખોલીશું. તો કુકર ઠંડુ પડી ગયું છે, ઢાંકણ આપણે હટાવી લઈશું. હવે મેશરની મદદથી આપણે બધું એને સારી રીતે મેશ કરી દઈશું. તો 4-5 સીટી વાગવાથી શાક આપણું સરસ બફાઈ ગયું હશે અને ચડી પણ ગયું હશે. તો આ રીતના આપણે મેશરથી તમે મેશ કરશો તો એકદમ સરસ સારી રીતે બધું મેશ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું બધું એકદમ સરસ મેશ થઈ ગયું છે. હવે છેલ્લે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તો છે ને એકદમ ફટાફટ બનીને તૈયાર. તો તમે આ ટેસ્ટમાં પણ ખરેખર એકદમ લાજવાબ અને એકદમ ટેસ્ટી બહારની તમે જેને ભાજી પાઉં ખાતા હોય એવી જ લાગશે. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ક્યાંથી તમે મારા આ વિડીયો જોવો છો એ પણ મને લખીને જણાવજો. તો હવે આપણે આને સર્વ કરી લઈશું.
તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી આ ભાજી પાવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ભાજી પાવ બનીને તૈયાર. જો તમે મારી આ રેસીપી સહેજ પણ ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી વાનગી જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.